વાત વડોદરાની જ્યાં ન્યૂ વીઆઈપી રોડ પર બનાવેલ કાંસનો એક ભાગ ધરાશાયી થયો। ગઈકાલે અચાનક આ ભાગ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો। કાંસ બન્યો ત્યારથી આજ સુધી ક્યારેય સફાઈ કરવામાં ન આવી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે। બનાવની ગંભીરતાને જોતા પૂર્વ ઝોનના અધિકારીએ કામગીરી હાથ ધરી। કૃષ્ણકુંડનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ 20 વર્ષ પહેલાં બનાવેલી તે આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ। જો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કે એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે। અને જો આજે 2-3 દિવસ વરસાદની આગાહી છે, જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા 200 મકાનોને બહુ મોટી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન થાય એવું છે। અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંય તળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ 12 થી 15 ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે।